અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સોને એલસીબીએ 2.25 લાખના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે। તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને 2 બાઇક કબજે લેવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લામાં મંદિરમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે। અંતે મંદિરોને નિશાને બનાવતી ગેંગના 6 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી લીધા છે। અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખત્રાતની સૂચના અનુસાર એલસીબી પીઆઈ એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। એલસીબીએ આ ટીમના કુલ 6 ગેંગ મેમ્બરોને ઝડપી લીધા છે, જેને 2.25 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ ગેંગ ગૂગલ મેપ દ્વારા ગામ બહાર આવેલા જુદા જુદા મંદિરોના લોકેશન સર્ચ કરતી હતી। ત્યારબાદ તેઓ લોકેશન બાદ તે મંદિરોની રેકી કરતી અને મેપના આધારે ત્યાં સાગરીતોને મોકલીને આ ગેંગ ચોરી કરતી હતી, જેને હાલ તો અમરેલી એલસીબીએ ઝડપી લીધા છે। અમરેલી જિલ્લામાં બનેલી અલગ અલગ મંદિર ચોરીઓની જે ઘટનાઓ બનેલી છે તેમના ગુનાને ડિટેક્ટ કરવા માટે માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને માનનીય એસપી સાહેબ દ્વારા લોકલ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું। જે સંદર્ભમાં અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળેલી છે અને 18 મંદિરોમાં જે ચોરી કરેલી છે એવા જે ગેંગને પકડવામાં આવેલી છે। આ ગેંગના કુલ 6 સદસ્યોની અમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા જે 18 મંદિરની ઘરફોડની ચોરીઓ છે એમની કબૂલાત કરવામાં આવેલી છે। તેમની પાસેથી રોકડ, એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને એમની જે બાઇક છે એ પણ રિકવર કરવામાં આવેલું છે। આ ગેંગને ગઈકાલે એમની ધરપકડ કરી અને આગળ ફર્ધર રિમાન્ડની ફર્ધર પ્રોસેસ કરવામાં આવેલી છે।